બે દિવસ અગાઉ મોરબીમાં એક જાહેર સભામાં કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ કલાકારો માટે અપશબ્દો બોલ્યા હતા અને વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો હતો। જો કે લાલજી દેસાઈના અપશબ્દોથી કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક પછી એક કલાકારોમાં રોષ વધી રહ્યો છે અને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। મીરા આહિરે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા વ્યક્ત કરી અને કહ્યું કે જો વાંધો છે તો એક કલાકારનું નામ લઈને બોલો। બોલવા અને બકવાતણી બહુ લાગે બીક, થોડું બોલાય પણ ઠાવકું બોલાય તો ઠીક। જય માતાજી, જય દ્વારકાધીશ। હું છું મીરા આહિર। એક વિડીયો બહુ વાયરલ થયો છે જેમાં જે એક સારા દરજ્જાના ભાઈ જે નેતા છે ને કલાકાર માટે મજા આવે એવું બોલે છે। તો એને મારે ખાલી એટલું કહેવું છે કે ભાઈ તમને જેનાથી વાંધો હોય ને એનું નામ લઈને બોલો અને એને ડાયરેક્ટ કહી દો। તમે બધાને શું કામ એવા ગણો છો? તમે બધા વિશે એવું શું કામ મજા આવે એવી તમે બોલો છો, ટિપ્પણી કરો છો? અને બીજી વસ્તુ એ કે જેણે આપણા માટે કંઈક કર્યું છે અને જે કંઈક કરે છે એના વખાણ કલાકાર કરવાના જ છે। તમે પણ એવું કંઈક કરો કે જેથી તમારા પણ કલાકાર વખાણ કરે, ના કે તમે આવું મજા આવે એવું બોલો। એટલે ભાઈ જરાક બોલવામાં ધ્યાન રાખો। અને બીજી વસ્તુ એ કે તમને જેનાથી વાંધો હોય એને ડાયરેક્ટ કહી દો ને ભાઈ, એટલે માથાકૂટ મટે। બાકી બધા એવા નથી, કલાકાર બધા પોતાની મહેનત કરી અને જાત મહેનત ઉપર જીવે છે અને મહેનત કરીને કમાય છે। તમારી પાસે કોઈ માંગવા આવતું નથી ભાઈ। એટલા માટે તમે મહેરબાની કરી અને તમે જે કરો છો એ સારી રીતે અને સારી રીતે બોલો તમે, પ્લીઝ, મહેરબાની તમારી। જય માતાજી।